નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે મહત્ત્વનો ટૉપિક એટલે કે ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા એક મહત્ત્વના ટૉપિક વિશેની ચર્ચા કરીશું. તો મિત્રો, ખાસ અગત્યનો ટૉપિક છે ને બોર્ડની પરીક્ષાની અંદર તમારે 3 ગુણની અંદર જે ફંક્શન નામના ટૉપિકના જે વૈકલ્પિક જે પ્રશ્નો હોય એટલે કે 3 ગુણની અંદર ફંક્શન તમારે પૂછાય. આમ તો મિત્રો 9 ગુણની તમારે ફંક્શન પૂછ્યા છે. જેવી રીતે 3 માર્ક્સની અંદર તમારે જોડવાના છે, એટલે જે વાક્યો આપેલા છે સામે ફંક્શન આપેલા છે, તમારે યોગ્ય ફંક્શન જોડવાનું છે. બાકીના 3 માર્ક્સની અંદર તમારે મિત્રો આજે આપણે વિડીયો જોઈશું તેવી રીતે વૈકલ્પિક પ્રશ્નો હશે અને ફંક્શન તમારે યોગ્ય જવાબ લખવાનો છે. અને બાકીના બીજા 3 માર્ક્સની અંદર તમને ખાલી જગ્યા આપી છે, તમારે ખાલી જગ્યાની અંદર વાક્ય પૂર્ણ કરી અને ફંક્શન તમારે લખવાનું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 9 માર્ક્સની અંદર તમારે બોર્ડની પરીક્ષાની અંદર જે ફંક્શન નામનો ટૉપિક જેના મહત્ત્વના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જે 3 માર્ક્સ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ મહત્ત્વના ગણી શકાય અને જે શાળાની કક્ષાએ લેવાતી જે પ્રથમ ને દ્વિતીય પરીક્ષા છે તેની અંદર પણ આ ફંક્શનના ટૉપિકના જે પ્રશ્નો પૂછ્યા છે તે 3 માર્ક્સ. તો આજે આપણે વિડીયોની અંદર 3 માર્ક્સ લઈને જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને 3 માર્ક્સ બોર્ડની પરીક્ષા સુધીના કમ્પ્લીટ થઈ જાય. તો આમ તો મિત્રો, ફંક્શનની વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે જે 20 કે 22 જેવા પ્રશ્નો જોવાના તેના વિશે ચર્ચા કરીશું. પરંતુ જે પ્રોસેસ હોય, સ્પેસિફિક ટાઈમ હોય, પોઈન્ટ ઓફ ટાઈમ હોય, એક્શન હોય કે પછી લોકેશન હોય, આવું બધું હોય તો એના માટે મિત્રો તમને જો પ્રોસેસની તમને ખબર પડી જાય, કોઈ વસ્તુની પ્રોસેસ થતી હોય તો તમને વાક્યને આધીન તમને તેની માહિતી મળી જાય. સ્પેસિફિક ટાઈમની અંદર મિત્રો પરફેક્ટ ટાઈમ આપેલો હોય, કોઈ ઇવનિંગ છે, મોર્નિંગ છે, આફ્ટરનૂન છે, પછી લાસ્ટ નાઇટ છે, નેક્સ્ટ વીક છે, અથવા તો એટ 6 PM, એટ 7 PM આવો કોઈ ટાઈમ આપેલો તો તમે સ્પેસિફિક ટાઈમની અંદર તે લખી શકો છો. અને મિત્રો, ખાસ પોઈન્ટ ઓફ ટાઈમ હોય છે, તેના ઉપર ઘણા બધાને વિદ્યાર્થીને પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પેસિફિક ટાઈમ વિશેની તફાવતની ખબર હોતી નથી. તો મિત્રો, પોઈન્ટ ઓફ ટાઈમની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. જો પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો એના માટે મિત્રો જો આમ ખાસ વાત કરીએ તો સ્પેસિફિક ટાઈમ, સ્પેસિફિક ટાઈમ, પછી બીજો છે ડ્યુરેશન ટાઈમ અને ત્રીજું છે પોઈન્ટ ઓફ ટાઈમ. 3 પ્રકારના ટાઈમ વિશેના ફંક્શન પૂછાતા હોય. તો 3ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને બધું મિક્સ થતું હોય છે કે સ્પેસિફિક ટાઈમ ક્યાં મૂકવો, ડ્યુરેશન ટાઈમ ક્યાં મૂકવો અને પોઈન્ટ ઓફ ટાઈમ ક્યાં મૂકવો. તો આ 3 વિશેની આજે આપણે ક્લિયરિટી કરી દઈએ. તો ખાસ મિત્રો, પહેલો જોઈએ તો સ્પેસિફિક ટાઈમ આપેલો હોય તો તમારે તેની અંદર મિત્રો ખાસ તમને ટાઈમ આપેલો છે, પરફેક્ટ ટાઈમ લખેલો છે કે 6 PM, 7 PM, 10 AM આવા તમને ટાઈમ લખેલો છે, તમે સ્પેસિફિક ટાઈમ લખવો પડે. ઇવનિંગ, મોર્નિંગ, આફ્ટરનૂન આવો કોઈ ટાઈમ લખેલો હોય તમારે સ્પેસિફિક ટાઈમ આવશે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો મિત્રો સમયગાળો છે, તો એની તમારે એક શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો. વાક્યની અંદર ફોર આપેલો હોય, FOR, વાક્યની અંદર ફોર આપેલો હોય તો તમારે આંખો મીચીને મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ મૂકી દેવાનું. અને જો પોઈન્ટ ઓફ ટાઈમ માટે વિદ્યાર્થી મિત્રો જો વાક્યની અંદર સીન્સ આપેલો હોય તો સીન્સ આપેલો હોય તો તમારે આંખો મીચીને પોઈન્ટ ઓફ ટાઈમ મૂકી દેવાનું. તો 3 ટાઈમ વિશેનો તમારી ક્લિયર ડિફરન્સની માહિતી મળે કે સ્પેસિફિક ટાઈમ હોય તો પરફેક્ટ ટાઈમ આપેલો છે, ડ્યુરેશન ટાઈમ હોય તો વાક્યની અંદર ફોર હોય તો ડ્યુરેશન ટાઈમ મૂકી દેવાનું, વાક્યની અંદર સીન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ મૂકી દેવાનું. ક્લિયર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને તફાવતની ખબર હોવી જોઈએ. બાકી તો બીજા જે ફંક્શન તેના વિશેની આપણે વાક્ય દીઠ ખાસ માહિતી જોઈશું. તો પ્રથમ મિત્રો પ્રશ્ન જોઈએ તો રોહન શું કે મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી, અને ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબ પ્રોસેસ. તો રોહન એમની માતાને કહે છે કે ચા બનાવવા માટે તું મને હેલ્પ કરીશ. તો ચા બનાવવા માટેની પ્રોસેસ શું છે તે વિશે તમારે વિકલ્પની અંદર યોગ્ય જોવાનું છે. તો મિત્રો ખાસ જોઈએ તો ચા બનાવવા માટેની પ્રોસેસ તમને ખબર પડે કે કેવી રીતે ચા બને છે કે તેની પ્રોસેસ શું હોય. તો બીજો વિકલ્પ આપણે જોઈએ કે મિત્રો ટેક અ કપ ઓફ મિલ્ક, કપની અંદર થોડુંક દૂધ લો, એન્ડ સમ સુગર, એને થોડીક ખાંડ નાખો, એન્ડ ટી લીવ્સ, થોડાક ચાના પાંદડા નાખો, એન્ડ બોઇલ ફોર સમ ટાઈમ, અને થોડાક સમય માટે તેને એક પાત્રની અંદર લઈને ગરમ કરો. તો આનો મિત્રો એક પ્રોસેસ થઈ ગઈ ચા બનાવવા માટેની. તો માટે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. બીજું મિત્રો જોઈએ કે વેન વિલ પૂજા સેડ વેન વિલ સેલિબ્રેટ ધ વિક્ટરી. તો ઉજવણી કરવાની વાત કરવામાં આવે છે, કયા ટાઈમે તમે ઉજવણી કરશો, પરફેક્ટ ટાઈમ દર્શાવવાનો છે. તો મિત્રો આની અંદર તમે ખાસ તેના 4 વિકલ્પો દેખો, તમને ખબર પડી છે કે કયા વિકલ્પની અંદર ટાઈમ આપેલો છે. તો પહેલાંની અંદર ટાઈમ આપેલો નથી, બીજાની અંદર આપેલો નથી, ત્રીજાની અંદર હોમ સ્થળ આપેલો છે, ટાઈમ નથી આપેલો, ચોથાની અંદર, ત્રીજાની અંદર મિત્રો વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ, ક્યારે કરવાનું છે, સાંજના સમયે. પરફેક્ટ ટાઈમ આપેલો છે મિત્રો, એના કારણે ઇન ધ ઇવનિંગ એટલે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે.
ત્રીજું જોઈએ તો વોટ ઇઝ કરંટ ડુઈંગ, ડિસ્ક્રાઇબ ધ એક્શન, તમારે કરણ શું કરી રહ્યો છે તેની તમારે સ્થિતિ દર્શાવવાની છે. એક્શન એટલે કોઈ વસ્તુ સ્થિતિ શું દર્શાવે છે. તો મિત્રો કરણ શું કરી રહ્યો છે તો આપણે ખાસ જોઈ લઈએ. તો આની તમે ખાલી વાક્ય જોશો તમને ખબર પડી જશે કે આઈ વિલ ફાઇન્ડ આઉટ, તો આ તો આવશે નહીં. આઈ ડોન્ટ નો જાણતો નથી આવશે નહીં. તે 6 વાગે ઘર આવશે, આ પણ આવશે નહીં. તો શું કરી રહ્યો છે કે હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધ ટાઈમ, કે તે દરરોજ આ ટાઈમે ટેનિસ રમે છે. તો તેની સ્થિતિ શું હતી, ટેનિસ રમવાની છે. માત્ર ડી ઓપ્શન તમારો જવાબ આવશે. બીજું મિત્રો આગળ જોઈએ આપણે પ્રશ્ન. તો વેર ઇઝ મિનલ, ચોથાની અંદર ફંક્શન જોઈએ કે ઉમંગ સેન વેર ઇઝ મિનલ, તમારે તેનો લોકેશન ચોક્કસ સ્થળ બતાવવાનો છે કે ભાઈ મિનલ ક્યાં છે. તો મિનલ ક્યાં છે તમે તમારા 4 ઓપ્શન જોયો તો સી ઇઝ ફાઇન, થેન્ક યુ, સી ઇઝ ઇન ધ કિચન, સી વિલ કમ અર્લી, સી ઇઝ લેટ. તો આની અંદર મિત્રો તમને ચોક્કસ જગ્યા ક્યાં મળે કે તેણીની ક્યાં છે, તો મિનલ ક્યાં છે, કિચન રસોડાની અંદર છે. ચોક્કસ એનું લોકેશન ક્યાં છે, રસોડાની અંદર છે. માટે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બીજું મિત્રો આગળ ફંક્શન જોઈએ તો જસ્ટ સેડ એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ, સ્પેસિફિક લોકેશન, પોસ્ટ ઓફિસ ક્યાં આવી છે તે તમે મને જણાવશો. તો પોસ્ટ ઓફિસનું લોકેશન તમારે આની અંદર પરફેક્ટ મૂકવાનું. દુકાનદાર કેવું લોકેશન આપે છે તો ખાસ તમે જોઈ લ્યો. તો ઓપ્શન જોઈએ તો આઈ ડોન્ટ નો ધ પ્લેસ, હું જાણતો નથી. ઇટ ઇઝ લાઈક 1 કિલોમીટર, એટલે કે 1 કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર, તે ક્લોક ટાવરની એટલે જમણી સાઈડ ક્લોક ટાવરની સામેની દિશાની, ક્લોક ટાવર છે તેની સામે જમણી સાઈડની દિશાની અંદર પોસ્ટ ઓફિસ આવેલી છે. તો ચોક્કસ લોકેશન આપેલું છે કે ક્લોક ટાવરની સામે જ છે, એની સામે જે વિરુદ્ધ દિશાની અંદર જમણી સાઈડ છે. એટલે પરફેક્ટ લોકેશન હોય તો મિત્રો સી ઓપ્શન તમારા સાચો જવાબ રહેશે. બીજો આગળ મિત્રો આપણે ખાસ બીજા પ્રશ્નો સોલ્વ કરીએ. છઠ્ઠાની વાત કરવામાં આવે તો છઠ્ઠો છે કે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન, સ્પેસિફિક તમારે ટાઈમ આપવાનો છે કે કેટલા સમય પછી તે સ્ટેશન સુધી પહોંચશે. તો પરફેક્ટ તમારે ટાઈમ આપવાનો છે. તો મિત્રો તમને વિકલ્પો જોઈને ખબર પડી ગઈ છે. તો એનો ઓપ્શન જવાબ શું આવશે, એ આવશે. કેમ કે 10 મિનિટ પછી તે સ્ટેશને પહોંચશે, એ પરફેક્ટ ટાઈમ કેટલો છે 10 મિનિટ, એટલે માટે એ ઓપ્શન જવાબ રહેશે. બીજું મિત્રો આગળ જોઈએ હું ઇઝ મોનિશા, તમારે ડિસ્ક્રાઇબ પર્સન, વ્યક્તિ વિશેની ઓળખ આપવાની છે. મોનિશા કોણ છે, તો મોનિશા કોણ છે તમે ખાલી વિકલ્પો જોઈને મિત્રો તમને આનો જવાબ મળી રહેશે. તો મોનિશા કોણ છે તેનો પરફેક્ટ જવાબ જોઈ લઈએ. તો મોનિશા ઇઝ ધ ગર્લ હુ હેઝ ડ્રોન ધીસ બ્યુટીફુલ પિક્ચર, કે મોનિશા એ છોકરી છે કે જેને સુંદર ચિત્રો દોર્યા હતા. તો આ મોનિશા વિશેના એક વ્યક્તિની ઓળખ આપેલી છે. માત્ર માટે મિત્રો ડી જવાબ આપશે. હવે મિત્રો આગળ ફંક્શન ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળાની વાત કરવામાં આવી છે. તો બોસ તેના એમ્પ્લોયને શું કહે છે, તો આઈ હેવ બીન ઓનલી ફોર 2 વીક્સ સર, એનો એમ્પ્લોય શું કહે છે કે 2 અઠવાડિયાનો સમય આપેલો. ફોર સમય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય. તો મિત્રો આનો કોઈ પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નને આધીન એને જવાબ આપ્યો છે. તો મિત્રો પ્રશ્ન શું છે તો સમયગાળો છે તો માટે શું આવશે, હાઉ લોંગ આવશે. કેટલા સમય પછી તો શું આવશે, હાઉ લોંગ હેવ યુ બીન ઇન લીવ, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. બીજું મિત્રો ખાસ આગળ બીજું આપણે જોઈએ 9મો કે સ્ટ્રેન્જર. તો એક્સચેન્જિંગ ધ પ્લેઝન્ટ્રીઝની વાત કરે છે. પ્લેઝન્ટ્રીઝ એટલે મિત્રો શું થાય, આનંદની એક પ્રકારની આનંદ વિશે તમારે તેના વિશેની માહિતી આપવાની છે. તો મિત્રો આ જો પ્લેઝન્ટ્રીઝ હોય તમારે એના માટે ખાસ તમને એક શોર્ટ ટ્રીક આપી દો. વાક્યની અંદર તમને જો એક્સક્યુઝ મી હોય, કોંગ્રેચ્યુલેશન હોય, પછી હાય હોય કે ઉદ્ગાર ચિહ્નવાળું કોઈ વાક્ય હોય, એટલે તો આવા માટે તમને કંઈ વાક્ય નહીં દેખાય તો મિત્રો તમારે પ્લેઝન્ટ્રીઝ ફંક્શન આંખો મૂકીને મૂકી દેવાનો. તો સ્ટ્રેન્જર તેના દુકાનદારને શું કહે છે, દુકાનદાર શું જવાબ આપે છે, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. તો તેને શું કીધું છે તો તેના માટે તેનો યસ જવાબ આવે છે. તો મિત્રો આ તમે ખાસ તમને કંઈ ખબર ન પડે ને તો જેને જવાબ આપ્યો શોપકીપરે, તો સ્ટ્રેન્જરે હંમેશા પ્રશ્ન પૂછ્યો હોય તો પ્રશ્ન પૂછવા માટેના 2 જ ઓપ્શન છે, બી અને સી. એટલે એ અને ડી ઓપ્શન નીકળી જશે. હવે બી અને સી અંદર તમારે નક્કી કરવાનું છે. આનંદની જે પ્લેઝન્ટીઝની વાત કરવામાં આવે તો મિત્રો મેં તમને વાત કરી એક્સક્યુઝ મી અથવા ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય આવશે. તો એક્સક્યુઝ મી મિત્રો બી ઓપ્શનની અંદર આપેલો છે, માટે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 10મા વાક્યની વાત કરવામાં આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ, તમારે મિત્રો પરફેક્ટ ટાઈમ સિન્સવાળો મેં તમને વાત કરી, સિન્સ વાક્યની અંદર દેખાય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. તો સિન્સ વાક્યની વાત કરીએ તો ખાસ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સવાળો તો વાક્ય હોય તો મિત્રો 4 ઓપ્શનમાં સિન્સવાળો તમે વાક્ય જોઈ લો. તો પ્રથમ વાક્યની અંદર સિન્સ છે, પછી બીજા વાક્યની અંદર સિન્સ છે, ત્રીજા વાક્યમાં સિન્સ છે, ચોથા વાક્યમાં સિન્સ છે, એટલે ચોથું વાક્ય નીકળી જશે. બરાબર. તો ફાધર શું પ્રશ્ન પૂછ્યો ત્યારે મીવીરે શું જવાબ આપ્યો કે હી હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 AM. તો ફાધરે શું પ્રશ્ન પૂછ્યો છે, તો મિત્રો સિન્સવાળું વાક્ય હોય ને એટલે પ્રશ્ન પૂછવાનો હોય તો આગળ સિન્સ આવે જ.
તો જો પ્રથમ વાક્ય છે સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ, કે ક્યારે દેવાંગ ક્યારે અભ્યાસ કરી રહ્યો છે. સિન્સ તો વેન હોય તેના માટે ચોક્કસ જો સમય આપેલો છે સિન્સ 7 AM, એટલે વેનવાળું વાક્ય આવે. હું દ્વારા તો વ્યક્તિનું કરતાં જાણી શકાય. વાય એટલે તમે એનું કારણ જાણી શકો. જ્યારે હાઉ લોંગ એટલે સમયગાળો જાણી શકાય. પરંતુ વેન હોય તો ત્યારે તમે સમય જાણી શકો. તો વેન છે તો સમય કિલો 7 વાગ્યાનો છે. તો પ્રશ્ન પૂછવા માટે સિન્સ આગળ આવે માટે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગળ બીજા મિત્રો આગળ આપણે વાક્ય જોઈએ. બીજા વાક્યની ખાસ બધા વાક્ય આજે આપણે સોલ્યુશન કરીશું, જેના કારણે પરીક્ષાની તમારે કોઈ વાક્ય વિશેની ગૂંચવણ ન રહે. તો બીજા 11મા વાક્યની આપણે વાત કરીએ તો કવિતા સેડ વોટ આર યોર પ્લાન્સ ફોર ધ હોલિડે. તો આ રજાઓની અંદર તમારો શું પ્લાન છે, આવું કવિતા કહે છે મેહુલને. ત્યારે ડિસ્ક્રાઇબ ધ એક્શન, મેહુલ પોતાની શું સ્થિતિનું વર્ણન કરે તે ખાસ આપણે જોઈએ. તો આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ લોંગ ટાઈમ, હું લાંબા સમય તેની પ્રતીક્ષા કરીશ, આવું કોઈ સ્થિતિ કે ન ગણી શકાય. આઈ હેવ નો પ્લાન, મારો કોઈ પ્લાન નથી, આવું પણ ન કહી શકાય. આઈ હેવ નો આઈડિયા, મારો કોઈ વિચાર નથી, આ પણ ન કહી શકાય. તો એનો શું સ્થિતિ શું દર્શાવે છે કે આઈ યુઝ્યુઅલી વિઝિટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન જામનગર. તો મિત્રો આની અંદર પણ હું તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં. જો એક્શન ફંક્શન આપેલો હોય તો એના માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે, યુઝ્યુઅલી. વાક્યની અંદર યુઝ્યુઅલી શબ્દ આપેલો હોય તો તમારે આંખો મીચીને એક્શનવાળો ફંક્શન તમારે ટીક કરી દેવાનો. તો એક્શન મોટે ભાગે એક્શન ફંક્શનની અંદર યુઝ્યુઅલી શબ્દ વપરાતો હોય છે. તો હું હંમેશા જામનગરની અંદર મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તેમને વિઝિટ કરીશ, આવું તેમનો પ્લાન છે. માટે ડી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 12મો વિકલ્પ જોઈએ તો મધર સેડ વેન વિલ યુ કેમ બેક ફ્રોમ સ્કૂલ. તમે સ્કૂલથી ક્યારે પાછા આવશો, તમારો સ્પેસિફિક ટાઈમ દર્શાવવાનો છે. તો એની અંદર તમને ટાઈમ આપેલો છે, તો આને તમે આંખો મીચીને ટાઈમ લખેલો તે મૂકી દેવાનો. તો કેટલા વાગે કે હું 6:30 વાગે પાછો આવીશ, તો 6:30 તમને ટાઈમ આપેલો છે. માટે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. બીજા આગળ આપણે ફંક્શનની વાત કરવામાં આવે તો જે 13મો ફંક્શન છે 13મા ફંક્શનની વાત કરીએ કે આશા સેડ વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર. તો આશા શું કહે છે, આ શાનું પિક્ચર છે. તમારે એનો પ્લેસ એટલે ચોક્કસ જગ્યા બતાવવાની છે, શાનું પિક્ચર છે. તો જગ્યા બતાવવા માટે પરફેક્ટ તેનું સ્થળ હોવું જોઈએ. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, તો આ પણ આવશે નહીં. ઇટ ઇઝ એન ઓલ્ડ પ્લેસ, આ પણ આવશે નહીં. તો આ શાનું પિક્ચર છે તે જગ્યા બતાવવાની છે. તો ધેટ ઇઝ પ્લેસ વિચ વોઝ બિલ્ટ બાય તખતસિંહજી ઓફ ભાવનગર, કે આ એ જગ્યા છે કે જેને ભાવનગરના રાજા તખતસિંહે બંધાવ્યો હતો. એમ કોઈ કિલ્લો હશે. તો માટે એવી સ્થળ વિશેની વાત, જામનગરના સ્થળ વિશેની વાત કરવાની છે. માત્ર સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. બીજું મિત્રો છે કે વોટ આર યુ રીડિંગ, તમે શું વાંચી રહ્યા છો. તો ડિસ્ક્રાઇબ અ થિંગ, તો તેનો તમે શું વાંચી રહ્યા છો તેનો તમારે વિચાર રજૂ કરવાનો છે, વિચાર વિશેની માહિતી આપવાની છે. તો તમે શું વાંચી રહ્યા છો, તો ધીસ ઇઝ અ બુક, કે આ એ બુક છે કે તે ટેલ્સ યુ અબાઉટ ધ ફ્રીડમ સ્ટ્રગલ. જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા તેમને ચળવળની અંદર જે સ્ટ્રગલ એટલે જે એમને અંગ્રેજો સાથે જે ચળવળ જે સ્વાતંત્ર્ય સંગ્રામને જે રચ્યો હતો તેના વિશેની બુક વાંચું છું. માટે એ ઓપ્શન તમારો સાચો જવાબ આવશે. બીજું મિત્રો ખાસ આપણે જોઈએ આગળના બીજા પ્રશ્ન વિશેની વાત કરીએ તો કસ્ટમર સેડ કાલે જગ્યા ઇન્ક્વાયરીઝ નેચર, તમારે પ્રકૃતિનું વર્ણન કરવાનું છે, કોઈ વસ્તુનું વર્ણન કરવાનું છે. ત્યારે શોપકીપર શું કહે છે, યસ સર આઈ હેવ ગુડ કલેક્શન ફોર કાઇટ્સ. તો યસ કરીને જવાબ આપે છે. તો કોઈ પ્રશ્ન પૂછ્યો છે તો મિત્રો પ્રશ્નની આપણે જોઈએ તો પ્રથમની અંદર પ્રશ્ન નથી, ત્રીજામાં નથી, ચોથામાં નથી, એક જ બી ઓપ્શન એવું છે તેને પ્રશ્ન પૂછેલો છે. માટે બી ઓપ્શન સાચો જવાબ આવશે. આમ પણ તમે તરત ઓપ્શન પર તમારો જવાબ મેળવી શકો છો. પ્રિયા સેડ હુ ઇઝ ધેટ બોય, કે આ છોકરો કોણ છે. તો ડિસ્ક્રાઇબ ધ પર્સન, વ્યક્તિ વિશેની તમારે ઓળખ આપવાની છે. તો આ છોકરો કોણ છે, કે ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપાલ, કે આ એ છોકરો છે કે જેના પિતા આપણા આચાર્ય પ્રિન્સિપાલ છે. તો માટે ડી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગળ બીજા 17મા ફંક્શનની વાત કરવામાં આવે તો ફાધર સેડ ખાલી જગ્યા ઇન્ક્વાયરીઝ નેચર, તમારે પ્રકૃતિના વર્ણન વિશેની એટલે કોઈ વસ્તુના વર્ણન વિશેની વાત કરવાની છે. ત્યારે નિશા શું કહે છે, ફ્રોમ ધ 15 માર્ચ, 15 માર્ચ એમને જવાબ આપ્યો. તો શું પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્ન પૂછ્યો તો બીજા કોઈ પણ અંદર પ્રશ્ન પૂછેલો નથી, ખાલી સી ઓપ્શન અંદર પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ડુ યોર એક્ઝામ બિગિન, તમારે પરીક્ષાની શરૂઆત ક્યારે થશે. તો વેન આપેલું છે, તો વેન માટે ચોક્કસ સમય આપેલો છે કે 15 માર્ચ. માટે સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. 18મો ફંક્શન જોઈએ તો લલિત સેડ સિન્સ વેન યુ હેવ બીન લર્નિંગ સંસ્કૃત,
પોઈન્ટ ઓફ ટાઈમ તમારે પરફેક્ટ ટાઈમ બતાવવાનો છે. પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો તમારે વાક્યની અંદર સિન્સ મિત્રો આવવું જોઈએ. તો તમે 4 ઓપ્શન જુઓ તો પહેલા ઓપ્શનમાં સિન્સ નથી, ત્રીજા ઓપ્શનમાં સિન્સ નથી, ચોથા ઓપ્શનમાં સિન્સ નથી, ઓનલી ફોર બીજા ઓપ્શનમાં સિન્સ છે. માટે બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આવી રીતે મિત્રો તમે પરફેક્ટના જે મુદ્દા ઉપર તમે તમારો જવાબ પણ મેળવી શકો છો. બીજો આપણે આગળ વાત કરીએ બીજા ફંક્શનની. તો ફંક્શન જોઈએ કે ફાધર સેડ વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, કે બાળકો શું કરી રહ્યા છે. ડ્યુરેશન ઓફ ટાઈમ તમારે તેનો સમયગાળો બતાવવાનો છે. તો મિત્રો મેં તમને વાત કરી ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તમારે આંખો મેચીને વાક્યની અંદર ફોર શોધવાનો છે. તો મિત્રો જોઈએ તો ડ્યુરેશન ઓફ ટાઈમ વિશેની આપણે વાત કરી હતી. ચોક્કસ સમયગાળો હોય તો તમારે ફોરવાળું વાક્ય લઈ લેવાનું. તો તમે ઓપ્શન ચેક કરો તો આની અંદર ફોર આઈ હેવ નોટ સીન ફ્રોમ ફોર ધ લોંગ ટાઈમ, એક ડીની અંદર ફોર છે, એક એની અંદર ફોર છે, બંનેની અંદર ફોર છે, બાકીની અંદર ફોર છે નહીં. તો વોટ આર ધ ચિલ્ડ્રન ડ્રોઈંગ, તો બાળકો શું કરી રહ્યા છે. તો દે હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર એન અવર નાવ, 1 કલાકથી તેઓ ચેસ રમી રહ્યા છે એવું કહેવા માંગે છે. માટે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બીજું મિત્રો જોઈએ તો પૂજા સેડ વોટ ઇઝ ધેર, તો આગળ હવે જોઈએ તો હેતા સેડ હાય મ્યુર મીટ માય કઝિન યસ. તો હેતા છે મ્યુરને પોતાના કાકા યશ સાથે મળવાની વાત કરે છે. એક્સચેન્જના પ્લેઝરન્ટ ઇઝ એટલે આનંદની ભાવ છે. તો આનંદ મિત્રો મેં તમને વાત કરી હતી ઉદ્ગાર ચિહ્નનું વાક્ય દેખાય તો તમારે તેનો જવાબ મૂકી દેવાનો. તો પ્રથમ બીજું અને ચોથું આ ઉદ્ગાર ચિહ્ન આપેલું નથી. ઓનલી ફોર ત્રીજા વાક્યની ઉદ્ગાર ચિહ્ન હાય યસ નાઇસ ટુ મીટ યુ, તો હાય યસ જે ત્યાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. માટે તમારો સી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. બીજો આગળ જોઈએ તો છેલ્લો જોઈએ તો રાહુલ સેડ હાઉ ડુ યુ મેક લેમન શરબત, તો લીંબુનો શરબત કેવી રીતે બનાવી શકાય તેની તમારે પ્રોસેસ બતાવવાની છે. તો મિત્રો પ્રોસેસ તમને વાક્ય ઉપર જોઈ લેશો. તો ડી, સી અને બીની અંદર પ્રોસેસ આપેલી નથી. ઓપ્શન એની અંદર આપેલા છે કે ટેક એ ગ્લાસ વોટર, 1 ગ્લાસની અંદર પાણી લો, એન્ડ સમ સુગર, થોડોક ખાંડ નાખો, એન્ડ સ્કેચિંગ લેમન એન્ડ સ્ટ્રીટ ઇન વેર, થોડોક અંદર લીંબુનો રસ નાખો ને તેમ લેમન શરબત બની શકે છે. તો આવી રીતે એ ઓપ્શન તમારે પ્રોસેસ દ્વારા તમે એનું ફંક્શન મૂકી દો છો. તો આ મિત્રો ખાસ વાત કરવામાં આવે તો મેં તમને પહેલેથી જણાવી દઉં તો પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો વાક્યની અંદર સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, વાક્યની અંદર ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે, અને વાક્યની અંદર સ્પેસિફિક ટાઈમ હોય તો તમારે પરફેક્ટ ટાઈમ મૂકવાનો રહેશે. પ્રોસેસની તમારે કોઈ વાક્યની પ્રોસેસ બતાવવાની રહેશે. વાક્યની અંદર યુઝ્યુઅલી હોય તો તમારી અંદર એક્શન આવશે. તો આવી રીતે મિત્રો અને કોઈ પણ જગ્યાની વાત કરવાની હોય તો પ્લેસ આવશે. આવા બધા ફંક્શન વિશેની આજે આપણે માહિતી જોઈ. તો મિત્રો આજે આપણે 3 માર્ક્સ અહીંથી છેક બોર્ડની પરીક્ષા સુધી 3 માર્ક્સ મળી રહે તે વિશેની તેવી આપણે મહેનત કરી. હજુ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કે જે પહેલાં જે જોડકાવાળા જે ફંક્શન પૂછે તેના વિશેની ચર્ચા કરીશું. અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર જે તમારે વાક્યોની બનાવીને જે ફંક્શન પૂર્ણ કરવાનું તેના વિશેની ચર્ચા કરીશું. તો ખાસ મિત્રો વિડીયોની અંદર અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. જો અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો જેથી બીજા ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહે. તો અને જો બીજો ખાસ મિત્રો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરજો જેથી તમને એજ્યુકેશન લગતા મહત્ત્વના વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.